સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી, જ્યાં જામનગરમાં ચેક રિટર્ન કેસનો મામલો સામે આવ્યો છે। જામનગરથી આ સમાચાર સામે આવે છે, જ્યાં રાજકુમાર સંતોષી ચેક રિટર્ન કેસ મામલો સામે આવે છે, જેમાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને કેસમાં 2 વર્ષની સજા મળી છે। જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી લીધા હતા નાણાં। અશોકલાલનો ચેક રિટર્નની ફરિયાદના કોર્ટમાં કેસ ચાલ્યો છે। અદાલતે રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા ફટકારી છે। રાજકુમાર સંતોષીને બમણી રકમનો દંડ પણ ફટકારાયો છે। જામનગરથી સમાચાર સામે આવે છે, જેમાં રાજકુમાર સંતોષી ચેક રિટર્ન કેસ મામલો સામે આવ્યો છે, જેમાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને કેસમાં 2 વર્ષની સજા મળી છે। જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી તેઓએ નાણાં લીધા હતા। અશોકલાલનો ચેક રિટર્નની ફરિયાદનો કોર્ટમાં કેસ ચાલ્યો છે, જેમાં અદાલતે રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા ફટકારી છે। રાજકુમાર સંતોષીને બમણી રકમનો દંડ પણ ફટકારાયો છે। જામનગર રાજકુમાર સંતોષી ચેક રિટર્ન કેસનો મામલો સામે આવ્યો છે, જેમાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને કેસમાં 2 વર્ષની સજા મળી છે। જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી લીધા હતા તેઓએ નાણાં। અશોકલાલનો ચેક રિટર્નની ફરિયાદનો કોર્ટમાં કેસ ચાલ્યો છે। અદાલતે રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા ફટકારી છે।